લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાવરકુંડલામાં નાવલી નદી રિવરફ્રન્ટની આરસીસી દિવાલ તો બનાવાઈ, પરંતુ શહેરનું ચોમાસાનું વરસાદી પાણી ક્યાં જશે? સાવરકુંડલા શહેરની ભૌગોલિક રચના ઊંધી રકાબી જેવી હોવાથી ચોમાસા દરમિયાન શહેરી વિસ્તારમાં પડતું વરસાદનું મોટાભાગનું પાણી કુદરતી ઢોળાવ મુજબ નાવલી નદીમાં વહી જાય છે. આ કુદરતી ડ્રેનેજ સિસ્ટમના કારણે આજ દિન સુધી શહેરમાં મોટા પાયે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ નથી. હાલ નગરપાલિકા દ્વારા નાવલી નદી ઉપર રિવરફ્રન્ટની કામગીરી ચાલુ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત નદીના બંને સાઈડ ઊંચી આરસીસી દિવાલ બનાવવામાં આવી રહી છે, પરંતુ અત્યંત ગંભીર બાબત એ છે કે શહેરી વિસ્તારમાં પડેલા વરસાદના પાણીના નિકાલ માટે દિવાલમાં કોઈ જ સ્ટ્રોંગ વોટર ડ્રેન, વીપ કે કોઈ પમ્પિંગની જોગવાઈ કરવામાં આવી નથી. આ મુદ્દે નગરપાલિકાના સદસ્ય ધર્મેન્દ્ર મહેતાએ ચીફ ઓફિસર શ્રી પ્રમુખશ્રીને લિખિત અરજી પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ધર્મેન્દ્ર મહેતાએ જણાવ્યું છે કે જો ચોમાસામાં વધુ વરસાદ પડશે તો આરસીસી દિવાલના કારણે પાણી નદીમાં જઈ શકશે નહીં અને શહેરમાં નાવલી નદીના કાંઠા વિસ્તાર, ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાશે. ઘરો, દુકાનોમાં પાણી ઘૂસવાથી નાગરિકોને મોટા પાયે આર્થિક નુકસાન તેમજ જાનમાલનું જોખમ ઊભું થશે. કાંઠા વિસ્તારમાં લોકોની મુખ્ય માંગણીઓ: ચોમાસા પહેલા તાત્કાલિક ધોરણે નગરપાલિકા દ્વારા નિષ્ણાંતોની કમિટી બનાવી સ્થળ તપાસ કરવામાં આવે. આરસીસી દિવાલમાં યોગ્ય જગ્યાએ વરસાદી પાણીના નિકાલ માટે પૂરતા વ્યાસના હોલ બનાવવામાં આવે. કાયમી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ચોમાસા દરમિયાન કામચલાઉ હાઈ પાવર ડી-વોટરિંગ પંપની વ્યવસ્થા ગોઠવવામાં આવે. પાલિકા તંત્ર કે સત્તાધીશો આ બાબતે તાત્કાલિક ધ્યાન આપી ચોમાસા પહેલા નક્કર વ્યવસ્થા કરે એ જરૂરી છે. નહીંતર આ રિવરફ્રન્ટ શહેરના નાવલી કાંઠા વિસ્તાર માટે આશીર્વાદના બદલે શાપ સાબિત થશે, એમ ધર્મેન્દ્ર મહેતાએ ઉમેર્યું હતું. તેમણે 7 દિવસમાં સ્થળ તપાસ કરી કરેલી કાર્યવાહીનો ઉલ્લેખ અહેવાલ આપવા અને નાવલી નદીના કાંઠા વિસ્તારમાં વરસાદી પાણી ન ભરાય તેવી વ્યવસ્થા કરવા નગરપાલિકા કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતાએ વિનંતી કરી હતી. રિપોર્ટર યોગેશ ઉનેડકટ, સાવરકુંડલા, અમરેલી.